આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે વિશ્વ નદી દિવસ. સંપાદન અને પઠન કરી રહ્યા છે જાગૃતિ વકીલ. દુનિયાભરમાં હાલમાં જળ પ્રદૂષણનું સ્તર વધતું જઈ રહ્યું છે. માણસોની બેદરકારીને કારણે નદીઓમાં ઝડપથી ગંદકી ફેલાઈ રહી છે. આ પ્રદૂષણને રોકવા માટે સપ્ટેમ્બર મહિનાના ચોથા રવિવારે દુનિયાભરમાં વિશ્વ નદી દિવસ ઉજવાય છે. આ દિવસની શરૂઆત 2005માં થઈ હતી. યુનાઇટેડ નેશન્સે આપણા જળ સ્ત્રોતોની કાળજી લેવાની આવશ્યકતા વિશે વધુ જાગૃતતા કેળવાય તે માટે વોટર ફોર લાઈફ ડિકેડ જળ એ જ જીવનનો દાયકો લોન્ચ કર્યું. વર્ષ 2005માં પહેલી ઇવેન્ટ યોજાઈ જેને ખૂબ સફળતા મળી અને કેટલાક દેશોમાં વર્લ્ડ રિવર્સ ડે ઉજવાયો. ત્યારથી દર વર્ષે 60થી વધુ દેશોના લોકો નદીઓની તંદુરસ્તી માટે કેટલાક કાર્યક્રમો યોજીને આપણા જળ માર્ગોના મહત્વની ઉજવણી કરે છે. આ વર્ષે 2024નો ચોથો રવિવાર આજે 22 સપ્ટેમ્બરના રોજ વિશ્વ નદી દિવસ ઉજવવામાં આવશે. વર્ષ 2005માં પ્રખ્યાત નદી પર્યાવરણવાદી માર્ક એન્જલોએ સંયુક્ત રાષ્ટ્રમાં ભાષણ આપ્યું. જીવન માટે પાણી અભિયાનના ભાગરૂપે તેઓ નાજુક જળાશયો વિશે જાગૃતિ લાવવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં હાજર રહ્યા હતા. એન્જેલોએ ખૂબ વિચારણા કર્યા પછી વિશ્વ નદી દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂક્યો. પૃથ્વી પર પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત નદી છે. નદી માનવ સંસ્કૃતિના વિકાસ, જતન, રક્ષણમાં મોટી ભૂમિકા ભજવે છે. પરંતુ માનવ જાતે પોતાના સ્વાર્થ અને વિકાસની લાલસામાં નદીઓને પ્રદૂષિત કરી દીધી છે. જેમના વહેણમાં મોટા ડેમ બનાવી દીધા છે. વિશ્વ નદી દિવસ આપણને નદીના મહત્વ, તેના રક્ષણ અને સંરક્ષણના મહત્વ વિશે સમજાવવા અને તેને પ્રદૂષણથી બચાવવા લોકોને જાગૃત કરવા માટે ઉજવવામાં આવે છે. નદીઓ પૃથ્વી ગ્રહની ઇકોલોજીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ભારતમાં લગભગ 400 જેટલી મુખ્ય નદીઓ છે, જેમાં સૌથી મોટી નદી ગંગા જે ઐતિહાસિક મહત્વ ધરાવે છે. તેના કિનારે વસતા લાખો લોકોની તે જીવાદોરી છે. હિન્દુ ધર્મમાં ગંગા નદીને દેવી તરીકે પૂજવામાં આવે છે. સૌથી નાની નદી રાજસ્થાનની અરવદી નદી છે. આફ્રિકાની કોંગો નદી અગાઉ ઝેર નદી તરીકે ઓળખાતી હતી, જે વિશ્વની સૌથી ઊંડી નદી હોવાનો વિક્રમ ધરાવે છે. રિયો નેગ્રો અમેઝોન નદીની ઉપનદી છે, જે વિશ્વની સૌથી મોટી કાળા પાણીની નદી છે. દુનિયાની સૌથી લાંબી નદીનું નામ લીલ નદી છે. આ નદીની કુલ લંબાઈ 6853 કિલોમીટર છે અને આ 11 આફ્રિકી દેશોમાંથી પસાર થાય છે. 6400 કિલોમીટર લંબાઈ સાથે અમેઝોન દુનિયાની સૌથી લાંબી નદી છે, પણ પાણીની માત્રાની હિસાબથી આ પહેલા નંબર પર છે. ચીનની યાંગત્ઝી નદીને 6300 કિલોમીટરની લંબાઈ સાથે દુનિયાની ત્રીજી સૌથી મોટી નદી માનવામાં આવે છે. તો દુનિયાના 18 એવા દેશો છે જ્યાં એક પણ નદી નથી. બાંગ્લાદેશમાં લગભગ 700થી વધુ નદીઓ વહે છે, તેથી તેને નદીઓની ભૂમિ કહેવામાં આવે છે. વિશ્વની સૌથી ઊંડી નદીનું નામ કાંગો છે, જેની લંબાઈ કુલ 220 મીટર છે. કેનો ક્રિસ્ટલ્સ નામની નદી કોલંબિયાની આરપાર વહે છે. તેને રિવર ઓફ 5 કલર્સ અથવા લિક્વિડ રેઇનબો તરીકે પણ ઓળખવામાં આવે છે. પોતાના વિવિધ રંગોને કારણે તે વિશ્વની સૌથી સુંદર નદી તરીકેનું સ્થાન ધરાવે છે. અંતરિક્ષ દ્વારા મળેલી માહિતી મુજબ સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા તૈયાર કરાયેલ એક અહેવાલમાં જણાવાયું કે ભારતમાં પાણીની અછતનું કારણ જળ સ્ત્રોતોની ગંભીર અવગણના છે. એક સંશોધન પ્રમાણે વર્ષ 1947માં ભારતની આઝાદી પછી અત્યાર સુધી માથાદીઠ જળ ઉપલબ્ધિમાં સતત અને તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. નદીની પુનર્જીવિત કરવા માટે સરકાર દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. મે 2019માં સરકારે એક છત્ર હેઠળ સંકલિત રીતે જળની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે જળ શક્તિ મંત્રાલયની રચના કરી હતી. વિશ્વ નદી દિવસે આવો સાથે મળીને સંકલ્પ કરીએ, લોકમાતા એવી નદીઓને બચાવીએ, જાળવીએ, સંરક્ષણ કરીએ અને તે ઉપરાંત વધુમાં વધુ તે સ્વચ્છ રહે તેવા પ્રયત્નો કરીએ, સમજીએ અને સમજાવીએ. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો વિશ્વ નદી દિવસ. સંપાદન અને પઠન કરી રહ્યા હતા જાગૃતિ વકીલ.